ઉમેદવાર છે તે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે। ટૂંક સમયમાં જ આપણી સમક્ષ મહાનાયક આપણા ચૈતરભાઈ વસાવા અહીંયા ઉપસ્થિત થવાના છે। તમારા સાથ અને સહકારની ખૂબ જરૂર છે। તમારા સાથ અને સહકારની ખૂબ જરૂર છે। તમે તમારું સ્થાન બહાર જે પણ ભાઈઓ બહેનો ઊભા છે તે અહીંયા મંડપમાં આવીને પોતાનું સ્થાન ગ્રહણ। બહાર ઉભાયેલા તમામ મિત્રોને મારી વિનંતી છે કે અંદર આવી જાઓ। આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી 5 જ મિનિટમાં આપણા વચ્ચે હાજર થાય છે, આપણા વચ્ચે આવે છે। તો બધાને નમ્ર અપીલ છે કે બહાર જેટલા પણ ઊભા છે બધા લોકો અંદર આવી જાય અને જ્યારે પણ આપણા ચૈતરભાઈ વસાવા સાહેબ આવે ત્યારે બધાએ જોશથી એક સાથે જય ઘોષ લગાવીને એમનું સ્વાગત કરીશું। બહાર ગ્રાઉન્ડની બહાર જેટલા પણ લોકો ઊભા છે પ્લીઝ એમને રિક્વેસ્ટ છે મારી કે બધા અંદર આવી જાય।
એની બેસબરીથી રાહ જોઈને બેઠા હતા. તો તમામ લોકોને મારી વિનંતી છે કે જ્યારે પણ આપણા ધારાસભ્ય શ્રી લોકલાડીલા ચૈતરભાઈ વસાવા સાહેબ અંદર આવે તો એક જયકારોનો નારો લગાવીને એમનું આપણે ભવ્યથી જોરથી અવાજથી સ્વાગત કરીશું. તો બધાને મારી નમ્ર વિનંતી છે, એક જ ચાલે. અવાજ ના આવ્યો બરાબર, આપને થોડું લાગશે. ચૈતરભાઈને બહાર સુધી અવાજ જવો જોઈએ. એક જ ચાલે. ભારત માતા કી ઇન્કલાબ, ઇન્કલાબ. ભારત માતા કી. એક જ ચાલે, એક જ ચાલે, એક જ ચાલે. ભારત માતા કી, ભારત માતા કી. ઇન્કલાબ, ઇન્કલાબ. આપણા લોકલાડીલા દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ ગ્રાઉન્ડમાં આવી ગયા છે. આપણે બધે જોર જયકારાથી, તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીશું. બધાને મારી નમ્ર વિનંતી છે કે બહાર જેટલા પણ લોકો ઊભા છે પોતાનું સ્થાન ગ્રહણ કરે. માઇક ભારત માતા કી, ભારત માતા કી. ઇન્કલાબ, ઇન્કલાબ. એક જ ચાલે, એક જ ચાલે. બધા લાગે છે ઠંડા પડી ગયા છે. અવાજ કેમ નથી આવતો બધાનો? હાથ ઊંચા કરીને બધા જોરથી બોલીશું, ભારત માતા કી, ભારત માતા કી. ઇન્કલાબ, ઇન્કલાબ, ઇન્કલાબ. જગ્યા કરી નાખી આગળ પહેલો સોફા પરથી. આપણો સોફો ચૈતરભાઈ સાહેબ માટે રાખ્યો છે, તો થોડા પાછળ તમે સિટિંગ લઈ લો. આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાહેબ આવી ગયા છે. તો જોરથી ભારત માતા કી, ભારત માતા કી. ઇન્કલાબ, ઇન્કલાબ. એક જ ચાલે, એક જ ચાલે. ભારત માતા કી, ભારત માતા કી. ઇન્કલાબ, ઇન્કલાબ, ઇન્કલાબ. એક જ ચાલે,
વિનંતી છે કે અંદર આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરે અને સ્ટેજની આગળ જે પણ લોકો ઊભા છે એ બધાને વિનંતી છે કે બધા બંધ કરે, બધા બેસી જાઓ આરામથી. ભાઈ ઢોલવાળાને વિનંતી છે, તમારું સરસ પ્રદર્શન હતું. હવે આપણે કાર્યક્રમની આગળ શરૂઆત કરવા જઈએ. જે પણ લોકો અહીંયા ઊભા છે બધાને વિનંતી છે કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણા વચ્ચે આપણા લોકલાડીલા એવા ધારાસભ્ય ચૈતરભાઈ સાહેબ આવી ગયા છે. તો હું આપણા લોકસભાના ઇન્ચાર્જ યાકુબભાઈ ગુરુજી અને જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલને વિનંતી કરીશ કે ચૈતરભાઈ વસાવા સાહેબને પોતાનું સ્થાન સ્ટેજ પર લઈને આવે. પ્લીઝ વેલકમ. આપણે જોરદાર જોરથી તાળી વગાડીશું ચૈતરભાઈ વસાવા સાહેબ માટે. એક ચાલે ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ઇન્કલાબ, ઇન્કલાબ. તમામ લોકોને આજુબાજુ જે સ્ટેજ પર ઉભા છે બધા લોકોને વિનંતી છે કે બધા અહીંયા સાઈડ પર જાય. હું જે લોકોનું નામ બોલું છું એ લોકોને સ્ટેજ પર ઇન્વાઇટ કરીશ. લોકસભા ઇન્ચાર્જ આપણા યાકુબભાઈ ગુરુજી, પિયુષભાઈ પટેલ જિલ્લા પ્રમુખ સ્ટેજ પર આવીને પોતાનું આસન ગ્રહણ કરે. ચિરાગસિંહ ગોહિલ યુવા પ્રમુખ સ્ટેજ પર આવીને પોતાનું આસન ગ્રહણ કરે. નીતિનભાઈ વસાવા પ્રભારી અંકલેશ્વર વિધાનસભા જે સ્ટેજ પર આવીને પોતાનું આસન ગ્રહણ કરે. સોહેલભાઈ પ્રભારી જંબુસર વિધાનસભા જે સ્ટેજ પર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. સંદીપભાઈ વજાવા ઝઘડિયા વિધાનસભા પ્રભારી સ્ટેજ પર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. હું જેનું નામ બોલું છું એ લોકો પ્લીઝ સ્ટેજ પર આવે, પોતાનું સ્થાન ગ્રહણ કરે. તમારી ચેર અહીંયા અવેલેબલ છે. નોફલભાઈ પટેલ મહામંત્રી જિલ્લા સંગઠન ભરૂચ સ્ટેજ પર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. રોશનલાલજી લોકસભા સહયોગી આદિબ અલી લોકસભા સહયોગી સ્ટેજ પર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. મુન્નાભાઈ ઉપપ્રમુખ ભરૂચ જિલ્લા સંગઠન સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે. રજનીભાઈ વસાવા વરિષ્ઠ આગેવાન વાલિયા જે સ્ટેજ પર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. રોહિતભાઈ પટેલ પ્રમુખ ભરૂચ તાલુકા સ્ટેજ પર આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરે. કરશનભાઈ પટેલ પ્રમુખ વાગરા તાલુકા જે સ્ટેજ પર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. કમલેશભાઈ મડીવાલા ભરૂચ શહેર પ્રમુખ જે સ્ટેજ પર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. લોકો ફટાફટ આવી જજો. આસિફભાઈ પટેલ વત્સન પ્રભારી વાગરા જિલ્લા પંચાયત જે સ્ટેજ પર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. આસિફભાઈ પટેલ વત્સન. યુસુફભાઈ ભુરા સુભાભાઈ સહપ્રભારી વાગરા જિલ્લા પંચાયત જે સ્ટેજ પર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. બધાના નામ લખેલા જ છે, એ રીતના વ્યવસ્થિત બેસજો જેથી કરીને વ્યવસ્થા આપણી ખોરવાય ના. કિશનભાઈ વસાવા વહિયાલ પ્રભારી વિલાયત જિલ્લા પંચાયત જે સ્ટેજ પર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. નરેન્દ્રભાઈ ગોહિલ લખીગામ દહેજ જિલ્લા પંચાયત પ્રભારી જે સ્ટેજ પર આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરે. નરેન્દ્રભાઈ જલ્દી ફટાફટ આવી જજો. પંકજભાઈ વસાવા મંગલેશ્વર શુક્લતીર્થ જિલ્લા પંચાયત પ્રભારી સ્ટેજ પર આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરે. જે લોકોના નામ બોલાય છે મહેરબાની કરીને એ લોકોએ પોતાનું સ્થાન ગ્રહણ કરવું અને એનું નામ ઉપર ચેર પર લખ્યું છે તો આપણી વ્યવસ્થા ખોરવાય ના, એ રીતના બધા વિનંતી છે. શ્રી યાસીનભાઈ પટેલ પ્રભારી નબીપુર જિલ્લા પંચાયત સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે. યાસીનભાઈ પટેલ પ્રભારી નબીપુર જિલ્લા પંચાયત. રાજેશભાઈ રાઠોડ સાયખા જે સ્ટેજ પર આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરે. કાનજીભાઈ પટેલ મુલેર જે સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે. સુરેશભાઈ વસાવા કેશવન જે સ્ટેજ પર આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરે. મહેબૂબભાઈ પટેલ ચાંચવેલ જે સ્ટેજ પર આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરે. જાલમસિંહ સિંધા કરજણ વિધાનસભા સહપ્રભારી જે સ્ટેજ પર આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરે. નીતિનભાઈ વસાવા નથી આવ્યા, તેમની જગ્યાએ વિનયભાઈ વસાવા શહેર પ્રમુખ જે સ્ટેજ પર આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણા તમામ મહાનુભાવો માટે એક જોરદાર તાળી થઈ જાય ને. અવાજ ધીરો લાગે છે બધાનો. આપણે આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરતા પહેલા આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીશું અને હું સાઉન્ડવાળા મિત્રને કહીશ કે આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીએ. બધા પોતાની જગ્યા પર ઊભા થઈ
અને આપણે પહેલે પ્રાર્થના કરીએ, ઈશ્વર ભગવાન અલ્લાહને યાદ કરીએ અને પછી આપણે કાર્યની શુભ શરૂઆત કરીએ. તો બધા પોતાની જગ્યાએ ઊભા થઈ જાય. ધન્યવાદ, બધાનો ખૂબ ખૂબ આભાર. આ પ્રાર્થના સાથે આપણે આપણા મન, વિચાર અને સંકલ્પને મજબૂત બનાવ્યો. હવે આપણા વચ્ચે ઉપસ્થિત આપણા મહાનુભાવોનું આપણે સ્વાગત કરીશું. તો આપણી વચ્ચે આપણા લોકલાદીલા દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ ઉપસ્થિત છે. તો એમનું સ્વાગત અમારા યાકુબભાઈ ગુરજી લોકસભા ઇન્ચાર્જ, પિયુષભાઈ પટેલ જિલ્લા પ્રમુખ, ચિરાગસિંહ ગોહિલ યુવા પ્રમુખ, દીપકભાઈ પટેલ, કરશનભાઈ પટેલ અને રોહિતભાઈ એમનું સ્વાગત કરશે. બધાની તાલીઓનો જોરદાર અવાજ લાગવો જોઈએ. થાકી ગયા બધા તાલી વગાડીને એવું લાગે છે. ચૈતરભાઈ સાહેબને લાગવું જોઈએ કે અમે વાગરાના લોકો છે ને અવાજ ક્યાં સુધી જવો જોઈએ? ભરૂચ સુધી ને ગાંધીનગર સુધી અવાજ જવો જોઈએ કે આજે વાગરાની અંદર ચૈતરભાઈ આવ્યા છે. લાગવું જોઈએ ને? તો આવી ધીરે ધીરે તાલીઓથી અવાજ નહીં ચાલે. હવે આપણા યાકુબભાઈ ગુરજી જે લોકસભા ઇન્ચાર્જ, જેમનું સ્વાગત અક્ષયભાઈ વસાવા ઓળા ગામ એ કરશે. અક્ષયભાઈ વસાવા ઓળા ગામ યાકુબભાઈ ગુરજીનું સ્વાગત કરશે. ફટાફટ જેનું નામ બોલે એ ઉપર આવી જજો સ્ટેજ પર, જેથી કરીને આપણે વધુ સમય ના બગાડીએ અને પ્રોગ્રામની આગળ શરૂઆત કરીએ. પિયુષભાઈ પટેલ નું સ્વાગત કરશે બાસલિયાભાઈ ભેરસમ. બાસલિયાભાઈ ભેરસમ ફટાફટ આવી જાઓ. પિયુષભાઈ પટેલનું સ્વાગત કરશે. આપણી ફૂલહારની ટીમ ફટાફટ ફૂલહાર આપી અને બને એટલું જલ્દી પૂરું કરીએ. રાજેશભાઈ મહેલા સ્વાગત કરશે ચિરાગસિંહ ગોહિલ. આપણા યુવા પ્રમુખ ચિરાગસિંહ ગોહિલનું સ્વાગત કરશે રાજેશસિંહ મહેલા. જેનું પણ નામ બોલું ફટાફટ ઉપર આવી જજો. રાજેશસિંહ મહેલા. ચિરાગભાઈ ગોહિલનું સ્વાગત કરશે રાજેશસિંહ મહેલા. ફટાફટ ઉપર આવી જજો. એ ના હોય તો બાસલિયાભાઈ તમે એમનું ચિરાગભાઈ નું સ્વાગત કરી લેજો. બાસલિયાભાઈ ચિરાગસિંહ નું સ્વાગત કરશે. રોશનલાલજી સહયોગી, આબિદભાઈ અલી,
એમનું સ્વાગત કરશે દિનેશભાઈ વસાવા વહિયાલ. દિનેશભાઈ વસાવા વહિયાલ, જેનું નામ બોલે ફટાફટ ઉપર આવજો. દિનેશભાઈ વસાવા વહિયાલ. રોશનલાલજી અને આબિદભાઈ અલી સહયોગીનું સ્વાગત કરશે. દિનેશભાઈ વસાવા વહિયાલ, ફટાફટ ઉપર આવી જજો. સબ્બીરભાઈ સરટલા ગામ, ફટાફટ આગળ આવી જાઓ. સબ્બીરભાઈ, સોહેલભાઈનું સ્વાગત કરશે. સોહેલભાઈનું સ્વાગત કરશે. સબ્બીરભાઈ ભાવિનભાઈ સ્વાગત કરશે સોહેલભાઈનું. ભાવિનભાઈ પટેલ સ્વાગત કરશે સોહેલભાઈનું. યાસીનભાઈ પટેલ ચાંચવેલ સંદીપભાઈનું સ્વાગત કરશે. સંદીપભાઈ વસાવાનું. યાસીનભાઈ પટેલ ચાંચવેલ. ઇમરાનભાઈ રાજ ગલંદા, ફટાફટ ઉપર આવી જાઓ. ઇમરાનભાઈ રાજ સ્વાગત કરશે નોફલભાઈનું. ઇમરાનભાઈ રાજ સ્વાગત કરશે નોફલભાઈનું. ભાઈલાલભાઈ ચતુર અલાડર, ફટાફટ સ્ટેજ પર આવી જાઓ. એ સ્વાગત કરશે રજનીભાઈ વસાવાનું. ભાઈલાલભાઈ ચતુર અલાડર, સ્ટેજ પર આવી જાઓ. એ સ્વાગત કરશે રજનીભાઈ વસાવાનું. વિનોદભાઈ વસાવા મુલેર, સ્ટેજ પર આવી અને રજનીભાઈનું સ્વાગત કરે. વિનોદભાઈ સ્ટેજ પર આવી રજનીભાઈનું સ્વાગત કરે. મુસ્તાકભાઈ પટેલ માજી જિલ્લા પ્રમુખ, એ સ્ટેજ પર આવી દીપકભાઈનું સ્વાગત કરશે. મહેબૂબભાઈ ચાવડા સ્ટેજ પર આવી રોશનલાલજીનું સ્વાગત કરશે. મહેન્દ્રસિંહ વાઘેલા, વાગરા તાલુકા આગેવાન, સ્ટેજ પર આવી અને રોહિતભાઈ પટેલનું સ્વાગત કરશે. બધા ફટાફટ આવી જજો. ગણપતભાઈ સુવા ગામ, કરશનભાઈ પટેલનું સ્વાગત કરશે. શૈલેષભાઈ વસાવા ઇખર, જે કમલેશભાઈ મઢીવાલાનું સ્વાગત કરશે. ફટાફટ ઉપર આવી જજો. વડલા ઇમ્તિયાઝભાઈ ખુરેશી વડલા, જે સ્વાગત કરશે કરશનભાઈ પટેલનું. સલમાન સબ્બીર ખેલજી વસ્તી ગંદાલી, જે સ્વાગત કરશે પંકજભાઈનું. ગોપાલભાઈ રાણા ભરૂચ, જે સ્વાગત કરશે યાસીનભાઈ પટેલ. ગોપાલભાઈ રાણા. સુરેશભાઈ ભરૂચ, જે સ્વાગત કરશે યાસીનભાઈનું. ફિરોજભાઈ સ્વાગત કરશે મુન્નાભાઈનું. બધાની તાલીઓ રોકાઈ ગઈ એવું લાગે છે. ઠંડી લાગે છે બધાને? ઠંડી ઉડાવી હોય તો તાળી જોરથી વગાડો. ઠંડી પણ ઉડી જશે ને મચ્છર પણ ભાગી જશે. ભારત માતા કી. અજાન થઈ જવા દઈએ, 2 મિનિટ રાહ જોઈએ બધા.
બહાર જે પણ ઊભા છે એ લોકોને આગળ થોડી ખુરશી ખાલી છે, આગળ આવી જાઓ. બધાને વિનંતી છે કે આગળ ખુરશી ખાલી ત્યાં આવી જાઓ. જે પણ લોકો બહાર ઊભા છે એ લોકોને વિનંતી છે આગળ ખુરશી ખાલી છે ત્યાં આવી જાઓ. આજે હવે આપણે પ્રોગ્રામની આગળ શરૂઆત કરીશું. મિત્રો, આજે આપણે અહીં હાથની તાળી વગાડવા નથી આવ્યા. આજે આપણે ઇતિહાસ બનાવવા આવ્યા છીએ. જે લોકો કહેતા હતા કે બદલાવ શક્ય નથી, આ ભીડ એનો જવાબ છે. જે લોકો જનતાને નબળી સમજતા હતા, આ એનો જવાબ છે. આજે વાગડા બોલી રહ્યું છે અને ભરૂચ ગુંજી રહ્યું છે અને ગુજરાત પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે. હવે આગળ સ્વાગત પ્રવચન માટે આપની વચ્ચે ઉપસ્થિત આપણા લોકસભાના ઇન્ચાર્જ, જેઓએ આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે છેલ્લા 15 થી 20 દિવસ માટે અથત પ્રયત્ન કર્યા છે. એમની તબિયત ખરાબ હોવા છતાં પણ એમને પ્રોગ્રામને સફળ બનાવવા દિન રાત એક કરી છે. એવા લોકસભાના ઇન્ચાર્જ આપણા યાકુબભાઈ ગુરુજીને વિનંતી કરીશ કે સ્વાગત પ્રવચન રજૂ કરે. હું સ્વાગત પ્રવચનની શરૂઆત કરું એ પહેલા અહીંયા ઈશ્વરભાઈ આહિર, જે આહિર સમાજના અને ભરવાડ સમાજના આગેવાન છે, હું એમને વિનંતી કરીશ કે એઓ અહીંયા સ્ટેજ ઉપર આવે ને આપણા માન્ય ધારાસભ્યશ્રીનું સ્વાગત કરે. ઈશ્વરભાઈ આહિર. તાલીઓથી આપણે વધાવીએ. चैतन्य भाई आगे बढ़ो, आही समाज बरवास समाज तुम्हारे साथ है. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. તમે આજ અહીં આવવાના, ચેતરભાઈ, તમે આજ અહીં આવવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ફૂલોએ પણ ગરદન ઝુકાવી છે, દાળીઓની આંખો પણ નમ થઈ ગઈ છે. ત્યારે આજના આ કાર્યક્રમમાં વાગરા વિધાનસભાની પરિવર્તન સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત આજની આ સભામાં કે જેઓ જનસેવા અને પરિવર્તનના પ્રતીક છે, સત્ય, સંઘર્ષ તેમજ જનહિત માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે, આપણા સૌના લોકલાડીલા માન્ય શ્રી ચેતરભાઈ નું આ સભામાં હું વાગરા વિધાનસભા તરફથી હાર્દિક સ્વાગત કરું છું. આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સતત અમારી વચ્ચે રહીને જેમને મહેનત કરી છે એવા યુવાન, ઉત્સાહી અને એ પણ લોકોના પ્રશ્નો માટે રોજ જ પ્રશ્નો ઉઠાવતા હોય અને આપણે જોતા હોય કે ફેસબુક કે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને એ જોવા મળતા હોય, લોકોના પ્રશ્નોને વાચા આપતા હોય એવા યુવાન ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલનું પણ આજની સભામાં હું હાર્દિક સ્વાગત કરું છું. આજે કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે અને ભરૂચ જિલ્લાના સંગઠન મંત્રી છે એવા દીપકભાઈ પટેલનું પણ હું સ્વાગત કરું છું. ભરૂચ જિલ્લા યુવા પ્રમુખ શ્રી ચિરાગભાઈ ગોહિલ અહીંયા ઉપસ્થિત છે, હું એમનું પણ સ્વાગત કરું છું. અહીંયા ઉપસ્થિત છે તમામ વિધાનસભાના પ્રભારીઓ એવા સુહેલભાઈ જે જંબુસર વિધાનસભાના પ્રભારી છે, સંદીપ વસાવા જે ઝઘડિયા વિધાનસભાના પ્રભારી છે, એમનું પણ હું ફુલહારથી એમના શબ્દોથી સ્વાગત કરું છું. આપણી વચ્ચે વાલિયાના વરિષ્ઠ આગેવાન એવા રજનીભાઈ છે, એમનું પણ હું આજના પ્રસંગે સ્વાગત કરું છું. અહીંયા ઉપસ્થિત ભરૂચ શહેરના પ્રમુખ કમલેશ મધીવાલા સાહેબનું પણ હું ફુલહારથી સ્વાગત કરું છું. વાગરા જિલ્લામાં આવતી તમામ જિલ્લા પંચાયતના પ્રભારીઓ અહીંયા ઉપસ્થિત છે, એ તમામનું પણ હું સ્વાગત કરું છું. અહીંયા ઉપસ્થિત પત્રકાર મિત્રો છે એમનું પણ સ્વાગત કરું છું. પોલીસ ડિપાર્ટમેન્ટના જે સભ્યોએ અહીંયા જે આપણે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે જે મહેનત કરી રહ્યા છે એમનું પણ હું સ્વાગત કરું છું. દિલ્હીની ટીમના જે સહયોગીઓ છે એમનું પણ આજના તબક્કે આ કાર્યક્રમના હું સ્વાગત કરું છું. મારી વાગરાની ટીમ જેને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિન રાત મહેનત કરી છે એમનું પણ હું સ્વાગત કરું છું. આપ સૌને વિનંતી કરું કે એમના માટે એકદમ જોરદાર તાલીઓ થઈ જાય.
અને આ કાર્યક્રમનું અસ્તિત્વ જે છે, આ કાર્યક્રમ જેમના કારણે સફળ થયો છે એવા આપ સૌ લોકોનું પણ હું આ શબ્દોથી સ્વાગત કરું છું. જોરદાર આપણા બધા માટે પણ આપ જોરદાર તાલીઓ પાડશો એવી અપેક્ષા રાખું છું. આજે આપણે ખાસ તો ચેતરભાઈને સાંભળવાના છે. આપણે સોશિયલ મીડિયા ઉપર જોઈએ છે એમને. અમે જ્યારે આ પ્રચાર માટે પત્રિકા વેચવા માટે ગામે ગામ જતા હતા ત્યારે જે અલગ અલગ લોકો અમને મળતા હતા, 1 મિનિટ હું એમની વાત કરીને મારી વાત પૂરી કરીશ. જે એમનો સંદેશ છે, જે એમની ભાવના છે, ભરૂચ જિલ્લાની વાત હોય એવું નથી. ઉમરગામથી અંબાજી સુધી અને આખા ગુજરાતમાં જેના નામનો ડંકો વાગે છે અને જે લોકોના દિલમાં રાજ કરતા થયા છે એવા ચેતરભાઈ માટે અમે જ્યારે ગામે ગામ ફરતા હતા ત્યારે અમે પૂછતા હતા એમને, ત્યારે એમને જે 2-3 વાક્યો કહ્યા હતા, અલગ અલગ ગામમાંથી અલગ લોકોએ જે કહ્યું હતું એ આપની સમક્ષ હું રજૂ કરું છું. એક ગામમાં અમે ગયા, ચેતરભાઈ સાથની વાત નીકળી તો એ વડીલ હતા. એમને એવું કહ્યું કે આ એક એવા વ્યક્તિ જે આ ભરૂચ જિલ્લામાં પહેલીવાર મળ્યા છે કે જેની અંદર અમને ગાંધીજીની ઝલક દેખાય છે. અંગ્રેજો સામે, અન્યાય સામે જે લડત ગાંધીજી લડ્યા હતા એ લડત આજે જનતા માટે ચેતરભાઈ લડે છે. આ વાત એમને કરી. એક જગ્યાએ એક ગામમાં એક મહિલા બેન હતા, તો એમની ત્યાં અમે બેઠા, ચા પીવા અમને લઈ ગયા. વાત કરતા કરતા એ બેને વાત કરી કે આ ચેતરભાઈ એક એવું વ્યક્તિત્વ છે કે મને તો એમાં સુભાષચંદ્ર બોઝ દેખાય છે. અંગ્રેજોના જુલ્મ સામે એક અલગ સૈન્ય બનાવીને જેને લડાઈ કરીને આઝાદીના બીજ રોપેલા એ ગુણ આ ચેતરભાઈમાં છે. આ જનતાને આ ભાજપના શાસનથી આઝાદ કરાવશે. એક ગામે એક ભાઈએ કહ્યું કે શિક્ષણ માટે ખૂબ જાગૃત છે. આદિવાસી સમાજની અંદર જે વિકૃતિઓ છે એને દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. અને આવું કામ કોઈ કર્યું હોય તો મૌલાના આઝાદે કરેલું, તો એમાં અમને મૌલાના આઝાદની ઝલક દેખાય છે. આ વિરલ વ્યક્તિત્વ અલગ અલગ લોકોના, અલગ અલગ મહાન વિભૂતિઓના જે આપણને દર્શન કરાવે છે એ વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે છે. એક ગામમાં અમને કહ્યું કે અમને તો બિરસા મુંડાની ઝલક દેખાય છે. ત્યારે આવું વિરલ વ્યક્તિત્વ જ્યારે આપણી વચ્ચે હોય તો આપણે એમને જ સાંભળવાનું હોય, એમને આપણને જે આદેશ આપ્યો હોય તે આદેશનું આપણે પાલન કરવાનું હોય. આપ સૌ ખૂબ વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે. આપનું સ્વાગત સાથે આવનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં આ જે જુસ્સો અને જુવાર છે એ સાચવી રાખજો. ત્યાં સુધી આપણે ભાજપના મૂળિયા વાગરા તાલુકામાંથી ઉકેળવાના છે. ફરી એકવાર આપ સૌનું અને ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરી હું વિનવું છું. જય હિન્દ, જય ભારત. આપણા લોકસભાના ઇન્ચાર્જ યાકુબભાઈ ગુરુજી માટે જોરદાર તાલી થઈ જાય. હવે આપણા વચ્ચે ઘણા બધા મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે, પણ સમયનું માન મર્યાદા રાખીને હું બધાને વિનંતી કરીશ કે પોતાનું વક્તવ્ય શોર્ટમાં રજૂ કરે. તો સૌથી પહેલાં આપણા ભરૂચ શહેરના પ્રમુખ કમલેશભાઈ મઢીવાલા સાહેબને વિનંતી કરીશ કે પોતાનું વક્તવ્ય 1 મિનિટમાં રજૂ કરે. કમલેશભાઈ. આપણી વચ્ચે આપણા લોકલાલીદા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા, મંચસ્થ તમામ મહાનુભાવોનું તથા ઉપસ્થિત તમામ વાગરા તાલુકાની અને ભરૂચ જિલ્લાની લોકલાડીલી જનતા, હું વધારે એ નહીં કરું, પરંતુ એક નાના નાના જે મુદ્દા આપણા તાલુકાના છે એ તાલુકાના મુદ્દા ઉપર જ ચર્ચા કરી લઉં. અહીં આપણે એવા વિસ્તારમાં રહીએ છીએ કે જે એશિયાનો સૌથી મોટામાં મોટો કેમિકલ ઝોન છે. બધાને ખબર છે ને? પણ એ વિસ્તારની અંદર હાલના જે ખેડૂતો છે, જે લેન્ડ લૂઝરો છે, જેની જમીનો સંપાદન થઈ છે, તે
આ બધાને જ અત્યારે નોકરીઓની તકલીફ છે કે નહીં તકલીફ? અત્યારે જ અહીંયા એમઆઈ સ્વાકો, હિન્દુસ્તાન એમઆઈ સ્વાકોના જે એમ્પ્લોય આવેલા છે, તો એને ફક્ત એમની કંપનીએ એક 24 કલાકની મુદ્દતની અંદર કંપનીના બધા જ કર્મચારીઓને કંપની બંધ કરીને બેરોજગાર બનાવી દીધા. આવા પ્રશ્નો પણ આપણા તાલુકામાં છે કે નથી? તો આ ભાજપનું શાસન છે કે જ્યાં અહીંયા વેંગડી ગામના લોકો પણ છે કે પાણી લાઈન પોતાના ખર્ચે પોતે ગામ પંચાયતના બધા લોકો ભેગા કરીને ખર્ચો ભેગો કરીને પાણી લાઈન જીઆઈડીસી માંથી કનેક્ટ કરીને ગામમાં પાણી પહોંચાડે, અને એ જ ગામના જે લોકોએ એમને મત પણ આપેલા તેવા એમએલએ જીઆઈડીસી ના સાહેબોને એવું ફોન કરીને કહે કે ભાઈ આ લોકોને પાણી નથી આપવાનું. આ બનાવ વેંગડીના અહીંયા જે ગામ લોકો આવેલા છે એ બનાવ સાચો છે કે નથી સાચો? એટલે પાણી તો અહીંયા નર્મદાના કિનારે ભરૂચ વસેલું છે, તો પાણી ઘરે ઘર આપણા ગામે ગામ પહોંચવાના બદલે વેંગડી ગામના લોકોએ, મને ખબર છે ત્યાં લગીને એમને આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કરેલો, અને એના ન્યૂઝ આખા જિલ્લામાં અને રાજ્યમાં ફેલાયેલા. અને જીઆઈડીસી ના સાહેબની એક ક્લિપ પણ, ઓડિયો ક્લિપ પણ વાયરલ થયેલી, અને એ ઓડિયો ક્લિપની અંદર એમને સ્પષ્ટપણે જણાવેલું કે આ લોકોની લાઈન કાપવાની છે, પાણી નથી આપવાનું, અને આ લોકોની પર એફઆઈઆર કરવાની છે. આવો બનાવ આ વાગરા તાલુકામાં ઘડીએ ને ઘડીએ બનતા આવેલા છે. પણિયાદરા ગામની મને વાત યાદ છે. પણિયાદરા ગામના લોકોએ પીવાના પાણી માટે આંદોલન કરેલું, ત્યારે પોલીસે બધાની પર સપાટાવાળી કરીને એફઆઈઆર કરેલી કે નહીં કરેલી? કરેલી ને? એ જ પ્રમાણે લખી ગામના તમને એક મુદ્દો યાદ અપાવું કે લખી ગામમાં ત્યારે કોલસીના બેલ જે અદાણીનો છે એ કોલસી ઉડતી હતી, ત્યારે તે પ્રદૂષણની સામે ગામ લોકો લડવા તૈયાર થયેલા, તો ત્યારે બધાને તમને એફઆઈઆર કરેલી કે નહીં કરેલી પોલીસે? એટલે મતલબ એવો થયો કે તમારે આ તાલુકાની અંદર કોઈ પણ પ્રકારનો અવાજ ઉઠાવવાનો હોય તો તમને અવાજ તમારો દાબી દેવામાં આવે, પોલીસને આગળ કરી દેવામાં આવે, અને તમારી સામે એફઆઈઆર કરી દેવામાં આવે, અને તમને સીધાને જેલમાં પૂરી દેવામાં આવે. અત્યારે પણ લખી ગામના પણિયાદરાના લોકો કોર્ટના ધક્કા ખાય છે. તમને એક બીજો એક દાખલો યાદ અપાવું. અત્યારનો જ એક બનાવ છે સુવા ગામની અંદર 45 હેક્ટર જમીન જે ગૌચરની જમીનમાં એક રસ્તો હતો, તે રસ્તો ગામ લોકોએ ગૌચરની જમીનમાં રસ્તો બંધ કર્યો, તો તેમાં જબરજસ્તી પોલીસ વાળાએ એ વ્યક્તિને, ગામ લોકોને મારીને એની સામે એફઆઈઆર કરી દીધી. સિવિલ કોર્ટમાંથી સ્ટે લાવવા છતાં પણ ત્યાં રસ્તો હાલની તારીખે બી ચાલુ છે. તો આટલી બધી દાદાગીરી તો ના ચાલે ને? તો આ દાદાગીરી જે ધીરે ધીરે વધી રહેલી છે, એ તમે એવું માનતા હોય કે ફક્ત વાગરા તાલુકામાં છે, તો એ તમારા મનમાંથી વેમ કાઢી નાખજો. આવી દાદાગીરી આખા ગુજરાતમાં અને આખા દેશમાં ચાલી રહેલી છે. એટલે આ દાદાગીરીને આપણે આપણા તાલુકામાંથી કાઢવી હોય, આપણા જિલ્લામાંથી કાઢવી હોય, આપણા રાજ્યમાંથી કાઢવી હોય, તો આપણે ભાજપ સરકારને આપણા રાજ્યમાંથી બહાર કાઢવી પડશે. આ દેશમાંથી ભાજપનું રાજ આપણે કાઢવું પડશે, અને આપણા માટે ફક્ત ને ફક્ત એક જ એવી પાર્ટી છે કે જે આપણા સાથે, આમ આદમી પાર્ટી, જેનું નામ જ તમે જુઓ, આમ આદમીની પાર્ટી છે, અને એ જ આપણાને આગળ લઈ જઈ શકે છે. બાકી ગુજરાતમાં અત્યારે 5000 સ્કૂલો બંધ થઈ ગઈ છે. ભાજપનું તો કામ જ છે કે તમને ભણવા જ નહીં દેવા, તમને આગળ જ નહીં વધવા દેવા. એટલે વિચારી લેજો, આપણે આગળ વધવું હોય, આપણા છોકરાઓને આગળ લઈ જવું હોય, તો ભારતીય જનતા પાર્ટીને દરેકે દરેક જગ્યાએથી તમારે કાઢવી પડશે. તમે દૂધધારા ડેરીમાંથી બી કાઢવી પડશે, સુગર ફેક્ટરીઓમાંથી બી કાઢવી પડશે, બધી જગ્યાએથી તમારે કાઢવી પડશે. અને આવનારું જે ઇલેક્શન છે એ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાનું ઇલેક્શન આવી રહેલું છે, તો એ તમને એક વિધાનસભાની પહેલા તક મળી રહેલી છે. તો આ તક આપણે બધાએ ઝડપી લેવાની છે, અને બધાએ જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં દરેક જગ્યાએથી આજે ભાજપ પણ અને કોંગ્રેસ પણ બંનેને આપણે બહાર કાઢવાની છે, અને આમ આદમી પાર્ટીની સંસ્થાઓને આપણા સારા આગેવાનો ત્યાં બેસાડવાના છે. આ ભાજપ, એ તમે એક વસ્તુ માની લો, હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરશે, પણ મહારાષ્ટ્રમાં તમને અત્યારે જ જોયું કે એઆઈએમઆઈ જોડે એ લોકો ગઠબંધન કરી અને ત્યાં અત્યારે એમાં મેયર એમનો બેસાડેલો છે. એટલે એમના માટે હિન્દુ મુસ્લિમ કોઈ વસ્તુ નથી. એ તો ગાયના પણ 2 ભાગલા પાડી દીધેલા છે. જ્યાં એમને ગાયનું બીફ ખાવું છે ત્યાં મીઠું કરીને કહી દેશે કે આ મીઠું છે, ગાય માતા નથી, અને ગાયની પૂજા થાય છે એટલે ગાય માતા છે.
એટલે ગાય માતાના પણ એમને ભાગલા પાડી દીધા છે. એવી જ્યાં સગવડીય ધર્મની રાજનીતિ હોય અને એવી રાજનીતિ આ ભાજપ કરતી હોય તો તેવી ભાજપને આપણા ઘરમાં પણ ના રખાય તો તેને આપણા સરકારમાં કઈ રીતે એને મુકાય? એને ઘરમાં કોઈ દિવસ ઘૂસવા ના દેવાય. દરેકે દરેક જગ્યાએ તમે ગામડામાં જોઈ લો, દરેક ગામડાની અંદર ભારતીય જનતા પાર્ટીએ બે પાંચ તેના એજન્ટો મૂકીને દરેક જગ્યાએ ભાગલા પરાઈ દીધા છે કે નહીં? ભાગલા પરાઈ દીધા બધા સમાજમાં, બધા સમાજની અંદર એમણે ભાગલા પરાઈ દીધા છે. તો આ આપણે એક એકતાની રાજનીતિ લાવવાની છે, ભાઈચારો આપણે વધારવાનો છે. આપણે કોઈ પણ રીતે કોઈ પણ નેતાઓને વાતમાં આવીને, કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એક જ કામ છે, એ દરેકે દરેક જગ્યાએ ગઈને કાનફૂસ કરીને બધાને લડાવવાની વાત કરશે. તો આપણે એ બધી વાતથી દૂર રહીને આમ આદમી પાર્ટી જોડે એક વિશ્વાસના સંબંધો ઉભા કરીને આપણે આગળ જવાનું છે. અને દરેક સ્થાનિક સ્વરાજની સંસ્થાની અંદર આપણે આમ આદમી પાર્ટીની સરકાર કઈ રીતે બને તેના માટે આપણે બધાએ મહેનત કરવાની છે અને બધા પરિવારના લોકોએ ભેગા થઈને આપણે એનો પ્રચાર કરવાનો છે. તો જ્યારે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા અહીંયા આવેલા છે તો આપણે કમસે કમ એમને એક ભેટ તો આપવાની ગેરંટી આપવી પડે કે આવનારી જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની વાગરા તાલુકાની બેઠકો છે તો તેમાં તમે એમને સ્થાનિક સ્વરાજની સંસ્થાની જે ઇલેક્શન છે જીતાડીને ચેતરભાઈને ભેટ આપશો કે નહીં આપશો? તો બધા તૈયાર થઈ જાઓ. આપણે વાગરા વિધાનસભા અને ભરૂચ જિલ્લાની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં મહેનત કરીને જીત આપણે મેળવીને એ ભેટ આપણે આપણા લોકલાડીલા ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને અર્પણ કરવાની છે. હું વધારે સમય નહીં લઉં. હું મને સાંભળ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર આપનો માનું છું. કમલેશભાઈ માટે જોરદાર તાલી થઈ જાય. જાગી ગઈ જનતા, હલ્યો છે દરબાર. જાગી ગઈ જનતા, હલ્યો છે દરબાર. હવે નહીં ચાલે જૂઠું, હવે સત્યનો વ્યવહાર. લડીશું, જીતીશું, બદલાવ લાવીશું. ભ્રષ્ટાચારની દિવાલો આજે તોડી નાખીશું. ના ગમ્યું? ભ્રષ્ટાચારની દિવાલ તોડવી નથી કે હજુ ભ્રષ્ટાચાર ચાલવા જેવો જ છે. આપણા વચ્ચે એક યુવા નેતા જે ભરૂચ જિલ્લાના તમામ ગામોની અંદર અને ભરૂચ જિલ્લા શહેરમાં કોઈ પણ નાના મોટા પ્રશ્ન, એ હોસ્પિટલના હોય, પોલીસ સ્ટેશનના હોય યા કચેરીના હોય, નાનામાં નાના માણસનો કોઈ પણ ફોન આવે તો 108ની જેમ સેવા આપી ને એમનો સહયોગ કરે એવા ભરૂચ જિલ્લાના પ્રમુખ પિયુષભાઈ પટેલને વિનંતી કરીશ કે પોતાનું વક્તવ્ય ટૂંકમાં રજૂ કરે. પિયુષભાઈ પટેલ લખ્યો. અહીંયા આપણા સૌના લોક લાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા માટે આપણે એક જોરદાર જોશ અને જુનૂન સાથે તાળીઓથી આપણે એમનું સ્વાગત કરી લઈએ. સાથે જ સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો પણ એમનું પણ સ્વાગત કરું છું. અને આ પ્રોગ્રામને સફળ બનાવવામાં આપ સૌ જે ભરૂચ જિલ્લામાંથી સ્વયંભૂ અહીંયા પધાર્યા છો તો આપ સૌનું પણ હું સ્વાગત કરું છું. આજે આ ભાજપ સરકારની સામે એકમાત્ર ધારાસભ્ય 2022ની અંદર 156ની સામે જે ભારે પડ્યા હોય એનું નામ છે આ ચૈતરભાઈ વસાવા. અને એટલા જ માટે આ ચૈતરભાઈને આ વારે વારે આ લોકો ખોટા કેસો કરી અને એમને જેલની અંદર નાખવાનું કાવતરું આ ભાજપ અને કોંગ્રેસ કરી રહી છે. ત્યારે 2023ની અંદર પણ ધારાસભ્યશ્રીને એમના ઘરથી 7 થી 8 મહિના જેટલો સમય એમને ઘરથી દૂર રાખવામાં આવ્યા, એમના પરિવારથી એમને દૂર રાખવામાં આવ્યા. તેમ છતાં પણ આ ભાજપની સામે ઝૂક્યા નહીં. અને ત્યાર પછી 2024ની અંદર અહીંયા જેટલા ઉપસ્થિત છે એ તમામ લોકોના સહકારથી અહીંયા ધારાસભ્યશ્રીને લોકસભા લડવાનું નક્કી કરાવ્યું અને 5,22,000 કરતા વધારે મતદાન આપ સૌ લોકોએ પ્રેમ ભરીને એમના ખોળાની અંદર એમને આપ્યા છે. ત્યારે ફરીથી આ ભાજપના પેટની અંદર તેલ રેડાયું અને જે યુવાનો માટે અવાજ ઉઠાવતા હતા, જે વડીલો માટે અવાજ ઉઠાવે, ખેડૂતો માટે અવાજ ઉઠાવે, આ તમામ લોકોનો અવાજ દબાવવા માટે ધારાસભ્યશ્રી ઉપર ફરીથી એક વખત કેસ કર્યો ને ફરીથી એમને જેલની અંદર રાખવામાં આવ્યા. 88 દિવસની જેલ કાપી અને આજે પણ હું અચંબામાં છું કે તમે વિચારો કે આજે પણ એમના પરિવાર
એમના ઘરે હજી સુધી એમને શરતી જામીનના આધારે એમના ઘરે હજી નથી જઈ શકતા, આજે પણ એ દેડિયાપાડાથી બહાર રહે છે. એ આપણા બધા લોકો માટે આજે દિવસ રાત 24 કલાક મહેનત કરી અને આપણા સૌ માટેની એક લડત લડી રહ્યા છે. ત્યારે આપ સૌનો પણ, મારો પણ અને અહીંયા ઉપસ્થિત તમામ લોકોનો પણ એક પોતાનો કહેવાય કે પોતાના તન મન અને ધનથી આપણા સ્થાનિક સ્વરાજના ઇલેક્શનની અંદર આપણે એમને આ પોતાની જે બેઠકો છે એ બેઠકો જીતી અને આપણે એમના હાથની અંદર આપીએ. પેલા તો એક સવાલ કરવો છે કે 2029માં આપણે સાંસદ બનાવવા છે ને ચૈતરભાઈને? આ અવાજમાં નહીં બને, હજુ જોરથી. 2029માં બનાવવા છે ને? તો 2029માં જો એમને સાંસદ બનાવવા હશે તો આપણે 2026ની નગરપાલિકાઓ, જે આપણી જિલ્લા પંચાયતો, આપણી તાલુકા પંચાયતો અને આ તમામ બેઠકો આપણે જીતી અને જો ચૈતરભાઈના હાથમાં આપીશું તો 2027માં ધારાસભ્ય પણ આપણા આમ આદમી પાર્ટીના હશે. અને 2029ની અંદર આ ભાજપ અને કોંગ્રેસની તાકાત નથી કે આ ચૈતરભાઈ વસાવાને સાંસદ બનતા કોઈ રોકી શકે. અને જે દિવસે સાંસદ બની ગયા તે દિવસનો નજારો કેવો હશે. સાથ તમના મનસુખભાઈ વસાવા, આજે તમે વિચારો 7મી ટર્મ એમની ચાલુ થઈ. મેઘમણીની અંદર અત્યારે 3 મહિના 4 મહિના પહેલા એક મૃત્યુ થયું એક ભાઈનું. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને કોન્ટેક્ટ કર્યો, ફોન કર્યો, કોઈ ત્યાં આગળ પહોંચ્યું નહીં. ચૈતરભાઈનો સંપર્ક કર્યો, ચૈતરભાઈ વિસાવદર હતા, એમને મને ફોન કર્યો. હું ભરૂચ ત્યાંથી બેઠા બેઠા એક વિડીયો બાઇટ આપી અને ત્યાં મરણ ગયેલ વ્યક્તિને 30 લાખ રૂપિયાનું વળતર મળે એ આવા મજબૂત ધારાસભ્યના કારણે પોસિબલ છે. સાંસદ શ્રી મનસુખભાઈને કોઈ બોલાવવા તૈયાર નથી. આપણા બાગરા વિધાનસભાના ધારાસભ્ય હોય, સાંસદ હોય, તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના જીતેલા સભ્યો હોય, જનપ્રતિનિધિ હોય, ભરૂચ સિવિલ હોસ્પિટલ માટે કોઈ બોલવા માટે તૈયાર નથી. આ ભરૂચ સિવિલ હોસ્પિટલની અંદર આજે 30 વર્ષથી શાસનમાં બેઠેલી આ ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર એ સીટી સ્કેન અને એક MRI ના રિપોર્ટ પણ ત્યાં આગળ નીકળતા નથી. આજે યુવાનોને બેરોજગારી મળી રહી છે, રોજગારી કોઈ વ્યવસ્થા નથી ઊભી કરી શકતા. આ તમામ વ્યવસ્થાને સુધારવા માટે આપણા વિસ્તારની અંદર જે ખેડૂતોના પ્રશ્ન છે, આ તમામ પ્રશ્નને ઉઠાવવા માટે આપણે ચૈતરભાઈ વસાવાના હાથ મજબૂત કરવા પડશે. વધુ સમય નથી લેવો, આપણે સાંભળવા છે ચૈતરભાઈ વસાવાને. અને એમની આગેવાનીની અંદર જ્યારે સભા જ્યારે આટલી સફળતાપૂર્વક પૂર્ણ થશે ત્યારે મને એટલો વિશ્વાસ છે કે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જે પણ ઉમેદવાર સામે કોઈ પણ ઉમેદવાર હોય એ દારૂ આપે, પૈસા આપે કે પછી ચવાણું આપે કે જમવાનું આપે, એ આ વખતે કામ લાગવાનું નથી. આ વખતે કામ શું લાગશે? ચૈતરભાઈ વસાવાનો અવાજ. અને હવે તો કોણ ચાલે? એક જ ચાલે. કોણ ચાલે? ચાલે તો એક જ ચાલે, ચૈતરભાઈ વસાવા ચાલે. કોણ ચાલે? હું મારું વક્તવ્ય અહીંયા પૂરું કરું છું. આપણે સૌએ હવે ધારાસભ્યશ્રીને સાંભળવા છે. અસ્તુ. ભારત માતા કી જય. આપણા પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલે સરસ વક્તવ્ય રજૂ કર્યું. તેમના માટે એક જોરદાર તાળી થઈ જાય, જેથી કરીને તમારી ઠંડી પણ ભાગે અને મચ્છર પણ ભાગે. કેમ કે હવે આપણે જેમની રાહ જોઈ રહ્યા છે, ખબર છે ને બધાને, આપણી આ ગુજરાતની પાવન ધરતી અને આ માટીએ અનેક લડવૈયા પેદા કર્યા છે. પણ આજે આપણા વચ્ચે એક એવા નેતા હાજર છે જે ભાષણથી નહીં પણ કામથી ઓળખાય છે, જે જનતાની પીડા પોતાની જવાબદારી સમજે છે અને સત્તાની સામે સત્ય બોલવાની હિંમત રાખે છે. આપણા બધાના લોક લાડીલા, યુવાનોના મસીહા. અવાજ આટલો નહીં ચાલે. આવા નેતા જ્યારે મંચ પર આવે ત્યારે માત્ર તાળીઓ નહીં પણ તોફાન જોવે. બધા તૈયાર છો ને? બધા તૈયાર છો ને? તો આપણા લોકલાડીલા દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબને વિનંતી કરીશ કે પોતાનું વક્તવ્ય રજૂ કરે.
આજની વાગરાની પવિત્ર ધરતી પરની પરિવર્તન સભામાં અહીં મંચસ્થ ઉપસ્થિત ભરૂચ લોકસભાના ઇન્ચાર્જ એવા યાકુબભાઈ ગુરજી, ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા પિયુષભાઈ પટેલ, સાથે આ મંચસ્થ ઉપસ્થિત સેન્ટ્રલ ટીમના રોશનલાલજી, સાથે ઓબ્ઝર્વર અલીભાઈ, સાથે તમામ વિધાનસભામાંથી અહીં પધારેલા મંચસ્થ પ્રભારીશ્રીઓ નીતિનભાઈ વસાવા, સંદીપભાઈ વસાવા, સોહેલભાઈ, રોહિતભાઈ પટેલ, અમારા વાલિયાના યુવા આગેવાન એવા રજનીભાઈ વસાવા, સાથે મહામંત્રી ચિરાગભાઈ પટેલ, સાથે કરજણ અને તમામ વિસ્તારોમાંથી ઉપસ્થિત મંચસ્થ સન્માનીય પદાધિકારીગણ, મારી સામે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા મારા માતા તુલ્ય માતાઓ, પિતા તુલ્ય મારા વડીલો, મારા સાથી યુવાન મિત્રો, મીડિયાના મિત્રો, પોલીસ અધિકારીઓ, બધાને ચૈતર વસાવાના લાખ લાખ જોહાર કરું છું, વંદન કરું છું, બધાને નમન કરું છું. સાથીઓ, તમે મંચ બાજુ જોશો, મંચ પર બેઠેલા એક એક યુવાન હર હંમેશ ભરૂચની જનતા માટે ક્યાંક ને ક્યાંક પ્રશાસન સામે અવાજ બનતા હશે, ભરૂચની જનતા માટે લડતા હશે. કે તમે ક્યારે પણ જોયા હશે આ લોકોને કોઈની સેવાકીય પ્રવૃત્તિમાં જ તમને જોવા મળતા હશે. કોઈ કંપનીમાં કોઈ કામદાર સાથે અન્યાય થયો હશે ત્યાં આ લોકો હશે, કોઈ જગ્યાએ બ્લાસ્ટ થયો હશે, કોઈનું મરણ થયું હશે ત્યારે આ લોકો હશે, કે કોઈ પણ ભાજપના નેતા, કોઈ પ્રશાસન, કોઈ સામાન્ય વ્યક્તિ સાથે અન્યાય કરતું હશે ત્યારે આ તમામ નેતાઓ સામે બેઠા છે, એમની હાજરી ત્યાં હશે. અમારા વિડીયો તમે જોતા હશો, તમે મોબાઈલમાં અમારા વિડીયો જોતા હશો, અમે ગુજરાતની જનતા માટે અવાજ કરતા હશે. એ ચાહે આદિવાસી હોય, દલિત હોય, માઇનોરિટી હોય, એ ચાહે ખેડૂત હોય, મહિલા હોય, કર્મચારીઓ હોય, શ્રમિકો હોય, એક સામાન્ય લોકો માટે અમે અવાજ બનતા હોઈએ છીએ. અને તમે એક બાજુ ભાજપના નેતાઓને જોજો, ભાજપના નેતાઓ ધમકાવતા હશે, ડરાવતા હશે, કોન્ટ્રાક્ટ માટે લડતા હશે, માટીનું ખનન કરતા હશે, ખાણનું ખનન કરતા હશે, ઇલીગલી ધંધા કરતા હશે, ભ્રષ્ટાચારમાં એના નામ આવતા હશે. સાચી વાત છે કે ખોટી વાત છે? ત્યારે અમે લોકો, એ ચાહે પિયુષભાઈ પટેલ હોય, એ ચાહે યાકુબભાઈ ગુરજી હોય, અમારા રોહિતભાઈ પટેલ હોય, અમારા રજનીભાઈ વસાવા હોય કે સંદીપભાઈ વસાવા હોય, અમે બધા વેલ ગ્રેજ્યુએટ લોકો છે. આજે ચૈતર વસાવાને વિસ્તરણ અધિકારી તરીકે રાજીનામું આપીને આજે જાહેર જીવનમાં કેમ આવવું પડ્યું? વિચાર કરો તમે. આજે મારી સાથેના બધા ટીડીઓ છે, હું પણ ટીડીઓ બની શકત, મારે પણ પરિવાર છે, મારે પણ છોકરા છે, મારે કઈ જેલમાં જવાનું, મારી કોઈ પોલીસ અધિકારી સાથે જમીનના ઝઘડા નથી, કોઈ કલેક્ટર સાથે મારા ધંધાના ઝઘડા નથી, મારે કોઈ સાથે લેવડ દેવડના ઝઘડા નથી. પણ આજે કેમ અમે જનતા માટે જેલમાં જઈએ છીએ? કેમ ભાજપ સામે લડીએ છીએ? કેમ રાજનીતિમાં છે? તો અમે નોકરી કરતા કરતા આમાં તમામ લોકોએ જોયું કે ભાજપના લોકો આપણા કરતા ઓછા ભણેલા છે અને આપણા કરતા મોટી મોટી વાતો કરે છે, ખોટું બોલે છે, જૂઠું બોલે છે અને જનતાના પૈસામાં ભ્રષ્ટાચાર કરીને કરોડપતિઓ બનીને બેઠા છે. ત્યારે આપણે પણ આપણી જનતાના અવાજ માટે રાજનીતિમાં આવીએ એમ વિચારીને અમે તમામ યુવાનો રાજનીતિમાં આવ્યા છે અને અમે સંકલ્પ કર્યો છે કે ભરૂચની જનતાને ન્યાય અપાવવાનું કામ અમે આમ આદમી પાર્ટીમાં રહીને કરીશું. આજે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અમારી સાથે જેલ 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 જેલની રમત રમે છે ને? અમારી સાથે જેલ જેલની રમતો રમે છે. આ ભાજપ ખૂબ મોટી પાર્ટી છે.
ભાજપ પાસે 750 મોટા કમલમ 5 સ્ટાર કમલમો છે. 10,000 કરોડથી પણ વધારે એમનું પાર્ટીમાં એમની લીગલી 10,000 કરોડથી વધારે એમનું પોતાનું બેલેન્સ છે. એક આખી કંપની ઈસ્ટ ઇન્ડિયાની કંપનીની જેમ ભાજપ ચાલે છે. ત્યારે એકલા ચૈતર વસાવા, એકલા પિયુષભાઈ પટેલ, એકલા યાકુબભાઈ ગુરજીથી ભારતીય જનતા પાર્ટીને ડર નથી. પણ અમે બધા લોકો તમને જાગૃત કરીએ છીએ, તમને એક કરીએ છીએ, તમને તમારા અધિકારો માટે લડતા શીખવીએ છીએ, તમને સંવિધાન બચાવતા શીખવીએ છીએ. એટલા માટે ભાજપ અમારાથી ડરે છે. અમારા એકલાથી ડરતા નથી, પણ તમને જાગૃત કરવાનું જે કામ અમે કરીએ છીએ, તમને એક કરવાનું કામ અમે કરીએ છીએ, એના લીધે ભાજપ ડરે છે અને અમને ખોટા કેસ કરીને જેલોમાં નાખે છે. પણ સાથીઓ, અમે રાજનીતિમાં આવ્યા અમારા પરિવારને, અમારા બાળકોને, અમારા ધર્મપત્નીઓને અમે કીધું છે કે અમે ગમે તેટલા ભાજપ એમની સરકારના અધિકારીઓ એમના ઇશારે અમને જેલોમાં નાખશે, પણ આ ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીની ટીમ જેલોથી ડરવાની નથી. અમે ભાજપ સામે લડવા વાળા લોકો છે. પણ આ મંચ પરથી એ ભાજપના નેતાઓને પણ કહેવા માંગુ છું, અમને 3-3, 4-4 મહિને દર વર્ષે જેલમાં નાખો છો તો તમે પણ તૈયાર રહેજો, કેમ કે અમે વ્યાસ સાથે તમારો હિસાબ કરવાનો છે. ભાજપના નેતાઓને આ મંચ પરથી કહેવા માંગુ છું, તમને જેટલું બેઠાય એટલું જ અમારા કાર્યકરોને હેરાન કરજો, અમે વ્યાસ સમેત તમારો હિસાબ કરવાના છે. આજે ચૈતર વસાવા એક સામાન્ય પરિવારમાંથી લોકોને જાગૃત કરવાનું કામ કરે એટલે પોલીસ અધિકારીઓ પર ખોટા દબાણો કરીને, ખોટી એફઆઈઆરો કરાવીને આજે 19 કેસો મારા પર થયા છે. 7 વાર આ 3 વર્ષ દરમિયાન મને જેલમાં નાખ્યો છે. અને તો પણ આ ચૈતર વસાવા ભાજપની તાનાશાહીમાં ઝૂકવાનો નથી, લડવાનો છે. સાથીઓ, તમે વિચાર કરો, મીટિંગમાં બોલાવવામાં આવ્યો, એક ખોટો કેસ ઉભો કરવામાં આવ્યો, પોલીસ તાત્કાલિક તૈયાર, એક ધારાસભ્યને ઘસડીને જીપોમાં લઈ જવામાં આવ્યા. રાજપીપળાની જેલમાં રાત્રે મારા પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા, સંદીપભાઈ વસાવા મળવા માટે આવ્યા. અમારા યાકુબભાઈ ગુરજી, એક બાજુ વરસાદ, એક બાજુ અમે ખાધા પીધા વગર અમારો ટિફિન લઈને આવ્યા, અમારા ઘરેથી કપડાં લઈને આવ્યા. પોલીસને વિનંતી કરી, સાહેબ ચૈતરભાઈને જમવાનું લઈ આવ્યા છે, ચૈતરભાઈના કપડાં લઈ આવ્યા છે, અમને 5 મિનિટ મળવા દો, એ કઈ હાલતમાં છે અમને મળવા દો, એમને સાથે વાત કરવા દો. પણ ભાજપના નેતાઓના ઇશારે રાતે 1:30-2 વાગ્યા સુધી મારી સાથે મુલાકાત નહીં આપી. આખી રાત ભૂખ્યા તરસ્યા મેં જેલમાં રહ્યો. બીજા દિવસે મને મામલતદાર પર રજૂ કરવું પડે, નીચલી કોર્ટમાં રજૂ કરવું પડે, પણ મને ડેડિયાપાડા કોર્ટમાં રજૂ કરવામાં ન આવ્યો. મને રાજપીપળાની સેશન કોર્ટમાં ડાયરેક્ટ રજૂ કર્યો. મારા વકીલ આકાશભાઈ મોદી, ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે મારો કેસ લડવા માટે આવ્યા, એમને કોર્ટની અંદર પ્રવેશ નહીં આપ્યો અને મારા પર મને રાજપીપળાની જેલમાં રાખવાની જગ્યાએ સેન્ટ્રલ જેલ વડોદરા, જે સયાજીરાવ ગાયકવાડે બનાવેલી, અંગ્રેજો પહેલાની જેલોમાં મને રાખવામાં આવ્યો. અને ત્યાં પણ મને 1 દિવસ, 1 અઠવાડિયું, 1 મહિનો નહીં, 80 દિવસથી પણ વધારે મને રાખવામાં આવ્યો. મને ડરાવવામાં આવ્યો, મને ધમકાવવામાં આવ્યો, મને વેદના આપવામાં આવી. અને ત્યાં તમે જોઈ શકો છો, આજે પણ જેલના વિભાગ પર માહિતી માંગી શકો છો. મને મારા પરિવાર સાથે મળવા દેવામાં ન આવ્યો, મારા વકીલો સાથે મળવા દેવામાં ન આવ્યો. મેં જે કોટડીમાં મને રાખ્યો, એ કોટડીની બાજુમાં 4 જેટલા બ્લેક કોબરા પકડવામાં આવ્યા, 5 જેટલા કોબરા ત્યાંથી નહીં પકડાયા. ત્યારે સાથીઓ, અંધારી કોટડીમાં પણ મેં જ્યારે રહેતો તો મને એકલો રાખવામાં આવ્યો, જેલનું ભોજન આપવામાં આવતું, મને જેલની સાદડી પર ઊંઘવામાં આવતું. ત્યારે પણ મેં નક્કી કર્યું હતું, આ ચૈતર વસાવા છેલ્લા શ્વાસ સુધી ગરીબો માટે લડશે, આ તાનાશાહી માટે ચૈતર વસાવા ઝૂકશે નહીં. સાથીઓ, 80 દિવસ પછી માંડ મારા જામીન થયા. મારા રોહિતભાઈ પટેલ હોય, યાકુબભાઈ મુનશી હોય, યાકુબભાઈ ગુરજી હોય, પિયુષભાઈ પટેલ લોકો મને લેવા માટે આવ્યા. મને કીધું, સાહેબ તમારા જામીન અમે કરાવી દીધા છે, પણ તમે ચિંતા ના કરતા, અમે તમારી સાથે છે,
તમારા જામીનમાં પોલીસ અધિકારીઓ ભાજપના નેતાઓના ઇશારે તમને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની માંગ કરી હતી, પણ તમને ડેડિયાપાડામાં પ્રવેશબંધી આપવામાં આવી છે. ત્યારે સાથીઓ તમે વિચાર કરો, આ લોકશાહી દેશમાં જે જનતાએ મને ડેડિયાપાડાનો ધારાસભ્ય બનાવ્યો, 1 લાખથી પણ વધારે મત આપીને મને વિધાનસભામાં મોકલ્યો, આજે આ તાનાશાહી ભાજપની સરકાર મારા ડેડિયાપાડામાં મને પ્રવેશબંધી ફરમાવી છે. હું ત્યાં જઈ નથી શકતો. હું ત્યાં મારી હદમાં પ્રવેશ કરું તો મને જેલ થાય, મારી શરતનો ભંગ થાય અને મને વડોદરા જેલમાં નાખવામાં આવે. મારા સાથીઓ તમે વિચાર કરો, જે જનતાએ મને ધારાસભ્ય બનાવ્યો એ ડેડિયાપાડામાં મારું કાર્યાલય છે, એ ડેડિયાપાડામાં મારું ઘર છે, મારો પરિવાર છે, ત્યાં પણ આજે હું જઈ નથી શકતો. ત્યારે મેં રાતે અને દિવસે પણ વિચાર કરું છું, મને આ જનતા જે એમણે મત આપ્યા છે એમની વચ્ચે જવા દેવામાં નથી આવતો, પણ મેં આવનારા દિવસમાં આ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી કઈ રીતના કાઢવાની છે એના માટે હું લડતો રહીશ. ત્યારે આ મંચ પરથી કહેવા માંગુ છું એ ભાજપના નેતાઓને, એ ઉચ્ચ પોલીસ અધિકારીઓને, તમે મને મારા ડેડિયાપાડામાંથી કાઢી નાખશો, તમે મારા નર્મદામાંથી કાઢી નાખશો, પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહી છે, ત્યાંથી તમે ક્યારે અમને કાઢી નથી શકવાના. મેં દિવસો યાદ કરું છું જ્યારે મેં આ વાગરા, સાયકા, દહેજ મારા નાના નાના ગામના લોકોને મળવા માટે આવતો. મારા ગામના લોકો મને રાતે 10 વાગે એટલે જમાડતા. ત્યારે પણ મને આ વિસ્તારમાં રહેવાની પરવાનગી નહોતી. ત્યારે પણ મને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી હતી. છતાં એકલા હાથે અમારા સાથી કાર્યકરો સાથે અમે લોકસભા લડ્યા. એક પણ બિયર, એક પણ કોટર, એક પણ ગામમાં 10 રૂપિયા આપ્યા વગર, એક પણ ગામમાં મારા સાથીઓ કોઈએ મને એવું નથી કીધું કે સાહેબ અમને નાસ્તાના પૈસા આપો, સાહેબ અમને ચાના પૈસા આપો. આ જનતાએ ચૈતર વસાવાને 5,22,461 મત આપ્યા. એ જનતા સાથે હું લડવાનો છું, એ જનતા માટે હું લડવાનો છું. ત્યારે સાથીઓ 5,22,461 મત એ પવિત્ર મત હતા. એ તમારો ભાવ હતો, તમારો પ્રેમ હતો, અને તમારા ભાવ માટે, તમારા અધિકારો માટે, તમારા પ્રેમ માટે અમારા છેલ્લા શ્વાસ સુધી આ તાનાશાહી સરકાર સામે લડવું પડશે. તો અમે લડતા રહીશું, તમને ન્યાય અપાવવાનું કામ કરીશું. સાથીઓ તમે વિચાર કરો, જ્યારે આ વિસ્તારમાં જીઆઈડીસીઓ આવી, આપણા લોકોની જમીનો લેવામાં આવી, PCPIR ના બોર્ડ બન્યું, એમાં 35% કટઆઉટ પર આપણા ખેડૂતોની જમીનો છીનવવામાં આવી, અને આપણને કહેવામાં આવ્યું કે આ જીઆઈડીસીઓમાં સ્થાનિક લોકોને 85% રોજગારી આપીશું. આજે પણ આપણા યુવાનોને રોજગારી નથી મળતી, અને જે લોકોને રોજગારી મળે છે 12 કલાકનું શોષણ થાય છે. એમને પગાર સ્લીપ આપવામાં નથી આવતી, એમને 12% PF આપવામાં નથી આવતું, એમને 8.33% બોનસ આપવામાં નથી આવતું, એમને મેડિક્લેમ આપવામાં નથી આવતું, અને એમને 3 વર્ષ થાય તો બી કંપની એમ્પ્લોય બનાવવામાં નથી આવતા. ત્યારે સાથીઓ અમે મંચ પરથી આ તમામ સાથીઓ સાથે તમને ખાતરી આપીએ છીએ, આવનારા દિવસોમાં પિયુષભાઈ પટેલ, યાકુબભાઈ ગુરજી, યાકુબભાઈ મુનશી કે રોહિતભાઈ પટેલ એમની આગેવાનીમાં તમારા ન્યાય માટે, કામદારોના હક માટે તમામ કંપનીઓમાં રેડ પાડવાનું થશે. તો અમે રેડ પાડીને તમને ન્યાય આપીશું. જે પણ લોકોના આ વિસ્તારમાં હાઈ ટેન્શન લાઈનોમાં જમીનો છીનવી લેવામાં આવી છે, પાવર ગ્રીડની લાઈનોમાં જમીનો છીનવામાં આવી છે, જેડકોની લાઈનોમાં જમીનો છીનવવામાં આવી છે, કોઈને પૂછ્યા વગર, સંમતિ વગર એમના હાઈ ટેન્શનના થાંભલા ઉભા કરી દેવામાં આવ્યા છે. એ ચાહે કોરિડોરમાં જમીનો ગઈ હોય, નહેરોમાં જમીનો ગઈ હોય, રેલવેમાં જમીનો ગઈ હોય, બુલેટ ટ્રેનમાં જમીનો ગઈ હોય, એમને એમનું યોગ્ય વળતર મળે એના માટે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો લડવાના છે. ન્યાય અપાવવાનું કામ અમારા કાર્યકરો કરવાના છે. ત્યારે સાથીઓ ખેડૂતોની વાત હશે, એના માટે પણ આમ આદમી પાર્ટી લડવા માટે તૈયાર છે. અહીંયા ઘણા કર્મચારીઓ મિત્રો પણ છે. એ ચાહે આઉટસોર્સિંગના કર્મચારીઓની લડત હશે, એ ચાહે ફિક્સ પગાર કામદારોની લડત હશે, એ ચાહે જૂની પેન્શન યોજનાની લડત હશે, એ ચાહે જૂની પેન્શન યોજનાની સાથે સાથે એ ચાહે અમારા કર્મચારીઓને કાયમી કરવાની યોજના હશે. આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી
એ કર્મચારીઓ માટે પણ લડવા માટે તૈયાર છે અને અમે એ કર્મચારીઓ માટે પણ લડવાના છે. ત્યારે સાથીઓ, અહીં ઘણા આદિવાસી સમાજના અને માઇનોરિટી સમાજના આગેવાનો બેઠા છે. હમણાં જે 16 ફેબ્રુઆરીથી બજેટ સત્ર આવવાનું છે, એમાં ગુજરાતની સરકાર યુસીસી લાવવાની તજવીજમાં છે. યુસીસી, યુનિફોર્મ સિવિલ કોડ. ત્યારે આ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ આવવાથી, સમાન નાગરિક ધારો આવવાથી સૌથી વધારે જો કોઈને નુકસાન થવાનું હોય તો એ આદિવાસી અને મુસ્લિમ સમાજને નુકસાન થવાનું છે. ત્યારે મારા મુસ્લિમ સમાજના અગ્રણીઓને કહેવા માંગુ છું, મારા આદિવાસી સમાજના વડીલો, માતા બહેનોને કહેવા માંગુ છું, આપણને જે સંવિધાનમાં આપણા પર્સનલ લો મળ્યા છે, આપણા સામાજિક કાયદાઓ છે, એને જો છીનવાનો આ ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરશે તો આવનારા દિવસોમાં એમની સરકાર સામે આર પારની લડાઈ લડવા માટે પણ આપણે તૈયાર થઈ જવું પડશે. આ વિસ્તારમાં આપણા લોકો સાથે ઘણી હેરાનગતિઓ થાય છે. આમાં અહીંયા અમારા પોલીસ અધિકારીઓ ઉપસ્થિત છે, એમના માટે જોરદાર તાળીઓ પાડી લો. પણ કેટલાક ઉચ્ચ અધિકારીઓ પોતાની નિષ્ઠા, પોતે સંવિધાનમાં લીધેલી શપથ ભૂલીને કેટલાક નેતાઓના ઇશારે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરોને હેરાન કરવાનું, પરેશાન કરવાનું કામ કરે છે. ત્યારે એવા ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ આ મંચ પરથી કહેવા માંગીએ છીએ કે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરો એ નિષ્ઠાવાન છે. પોતાના ઘરના પૈસે, પોતાના પરિવારની ચિંતા કર્યા વગર સમાજનું કામ કરે છે, જાગૃત કરે છે. તમે અમને સહકાર આપશો તો અમારો સહકાર તમને મળશે. તમે અમને હેરાન કરશો તો તમારી ફાઇલો પણ અમારી પાસે છે. આવનારા દિવસોમાં એવા પોલીસ અધિકારીઓની ફાઇલો પણ અમે ખોલીશું. ત્યારે આ વિસ્તારમાં કેટલાક કૌભાંડો જ્યારે અમે ઉજાગર કર્યા, મનરેગાના કૌભાંડો, ત્યારે અહીંના સાંસદ મનસુખભાઈ વસાવાએ કીધું કે ચૈતરભાઈ વસાવા ખોટી વાત કરે છે. પણ જે પ્રકારે તપાસ થઈ એમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓની મિલીભગત સામે આવી છે. અને તમે ખબર છે, મનરેગાના કૌભાંડના લીધે આજે સામાન્ય વ્યક્તિને રોજગારી નથી મળતી અને એના લીધે રોજગારી છીનવાઈ છે. ત્યારે સાથીઓ, આવનારા દિવસોમાં ચાહે મનરેગાની કૌભાંડની વાત હોય, નલ સે જલના કૌભાંડની વાત હોય, રોડના કૌભાંડની વાત હોય કે આવાસના કૌભાંડની વાત હોય, આપણે બધાએ સાથે રહીને તંત્ર સામે ઉતરવું પડશે. અને આપણા ટેક્સના પૈસા જ્યારે યોજના થકી આપણને મળવા માટે આવતા હોય અને આવા નેતાઓ જ્યારે બારોબાર પચાવી કરતા હોય, કટકી કરતા હોય, ત્યારે આપણે બધા એવા નેતાઓને ખુલ્લી પાડવા માટે પણ આવનારા દિવસોમાં તૈયાર થઈ જવું પડશે. ત્યારે સાથીઓ, વધારે વાત હું નથી કરતો. આગળ પણ મારો 10 વાગ્યાનો એક કાર્યક્રમ છે. હમણાં પણ હું ગાંધીનગરથી ડાયરેક્ટ આવ્યો છું. ગઈકાલે પણ મારે વડોદરામાં અરવિંદ કેજરીવાલજી સાથે સભા હતી. ત્યારે બસ આજે તમને હું જાગૃત કરવા માટે આવ્યો છું. તમને કહેવા માટે આવ્યો છું કે તમારા અંદરની આત્માને જગાડો. 30 વર્ષ સુધી આપણે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં સત્તામાં લાવ્યા. ભારતીય જનતા પાર્ટીએ તંત્ર મંત્ર સંત્ર બધાનો ઉપયોગ કર્યો, યંત્ર બધાનો ઉપયોગ કર્યો અને ગુજરાતની જનતાને ડરાવવાનો પ્રયાસ કરે છે. એ ચાહે આદિવાસી હોય, એ ચાહે માઇનોરિટી હોય, એ ચાહે દલિત હોય, એ ચાહે કોળી હોય, પટેલ હોય, એ ચાહે રાજપૂત હોય, બધા જ લોકો સરકાર સામે સવાલો કરે એટલે એમને કેસ કરવામાં આવે, જીબીની રેડ પાડવામાં આવે, એમને ત્યાં ખોટી પોલીસ ઇન્ક્વાયરી થાય, એમના ઝૂંપડા તોડવામાં આવે. ત્યારે આ સરકારને હવે જતી કરવાનો સમય આવ્યો છે. ત્યારે હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી માટે તમે સૌ તૈયાર થઈ જાઓ. અમે તમારી સાથે છે, પાર્ટી તમારી સાથે છે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે તૈયારી બતાવીને આવનારા દિવસોમાં ઉમેદવારી કરો. તમારી આત્માને જગાડીને આ તાનાશાહી સરકારને કઈ રીતના બહાર કાઢીએ એના માટે સૌ સાથે મળીને આગળ વધીએ, એ જ વિનંતી કરવા માટે હું આવ્યો છું. વધારે વાત હું નથી કરતો, પણ આજના આ કાર્યક્રમમાં આપ સૌ સ્વયંભૂ પોતાની રીતે દૂર દૂરના વિસ્તારોમાંથી અહીંયા પધાર્યા છો. અમારું સ્વાગત કર્યું, અમારું સન્માન કર્યું અને અમને સાથ સહકાર આપવાની ખાતરી તમે આપી છે. ત્યારે અમે પણ મંચ પરથી તમને એટલી ખાતરી આપીએ છીએ કે તમારા અધિકારોની લડત હશે, તમારા હકની લડત હશે, તમારી મૂળભૂત સુવિધાઓની લડત હશે. આમ આદમી પાર્ટીના કાર્યકરો તમે
આમ આદમી પાર્ટીના કાર્યકરો તરીકે અમે આગળ હોઈશું. પોલીસની પહેલી લાઠી ખાવાની ફરજ પડશે, પહેલી લાઠી અમે ખાઈશું, છતાં તમને ન્યાય આપવાનું કામ કરીશું. એ વાત સાથે આજે સૌ અહીંયા ઉપસ્થિત થયા તમામ લોકોનો, મંચસ્થ પદાધિકારીઓનો, મીડિયાના મિત્રોનો, પોલીસ અધિકારીઓનો બધાનો જ હું ખૂબ ખૂબ આભાર માનીને વિનમું છું. બસ આવો સહકાર, આવા જ આશીર્વાદ, આવી જ દુઆ તમારી અમને મળતી રહે, એ જ વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર માનીને વિનમું છું. ધન્યવાદ. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આપણા ચૈતરભાઈ સાહેબ માટે આટલી ઓછી તાળી ચાલશે? હજુ આપણે 5 મિનિટ બેસવાનું છે. 5 મિનિટ પછી આપણે પ્રોગ્રામને અહીંયા સમાપ્ત કરીશું.